આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આવતીકાલથી મેઘરાજાનો બીજો રાઉન્ડ શરૂ થશે। 13મી થી 16મી સુધી વરસાદી ઝાપટા પડશે। 13 અને 14મી બંગાળ ઉપસાગરમાં સિસ્ટમ બનશે। સિસ્ટમની અસર પૂર્વ ભારતમાં થશે। રથયાત્રાના દિવસે છાંટા પડશે। અમદાવાદમાં હળવો વરસાદ પડી શકે। હવે તારીખ 13 થી 16 વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। આ વરસાદી ઝાપટા લોકલ સિસ્ટમના કારણે ભિન્ન ભિન્ન ભાગોમાં પડવાની શક્યતા રહેશે। તારીખ 13-14 લગભગ બંગાળ ઉપસાગરમાં એક સિસ્ટમ બનવાની શક્યતા રહેશે। જો કે આ સિસ્ટમની અસર પૂર્વ ભારતના ભાગોમાં થવાની શક્યતા રહેશે। આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી છે કે 17-18 બીજી એક સિસ્ટમ બનશે જેની અસર ગુજરાતમાં થશે। ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડશે। મહેસાણા, અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદ પડશે। પંચમહાલમાં પણ ધોધમાર વરસાદ પડશે। વડોદરા, મહીસાગર, તાપીના ભાગમાં ભારે વરસાદની શક્યતા છે। 17 થી 23મી સુધી વરસાદ ભૂક્કા બોલાવશે। બીજી એક સિસ્ટમ તારીખ 17-18 બંગાળ ઉપસાગરમાં બનવાની શક્યતા રહેશે, જેની અસર ગુજરાતના ભાગો તરફ થવાની શક્યતા રહેશે। જેના કારણે લગભગ ઉત્તર ગુજરાતના ભાગો, મહેસાણાના ભાગો, આ ઉપરાંત લગભગ બનાસકાંઠાના ભાગો, સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। પંચમહાલના કેટલાક ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। વડોદરાના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો અને મહીસાગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। તાપીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 17 થી 23માં જુદા જુદા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 22મી બાદ દક્ષિણ ગુજરાતમાં મેઘો જામશે। 24મી થી 26મી સુધી દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડશે। 2 દિવસ પૂર આવે એવો વરસાદ પડશે। પરંતુ તારીખ 22 બાદ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। અને તારીખ લગભગ 24, 25 અને 26માં મુંબઈના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। આ દશામાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। અતિ ભારે વરસાદથી નદીઓમાં પૂર આવવાની શક્યતા પણ રહી શકે। આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી એ પણ છે કે 27મી 30મી સુધી સૌરાષ્ટ્રમાં વરસાદ જામશે। દ્વારકા, પોરબંદર, જામનગરમાં વરસાદ પડશે। કચ્છમાં પણ મેઘો તૂટી પડશે। ઉત્તર અને મધ્યમાં પણ જમાવટ કરશે। ઓગસ્ટની શરૂઆતમાં અણધાર્યો વરસાદ પડશે। અલ નીનોની ઘાત છતાં ઓગસ્ટમાં અનરાધાર વરસાદ પડી શકે છે। મઘા નક્ષત્રમાં પણ મુશળધાર વરસાદ પડશે। 22 જુલાઈ બાદ પૂર આવે એવો વરસાદ પડશે। તારીખ 27 થી 30 જુલાઈમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। આ વરસાદ સૌરાષ્ટ્રના ભાગો, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો, દ્વારકાના ભાગો, પોરબંદરના ભાગો, જામનગરના ભાગોમાં પણ થવાની શક્યતા રહેશે। ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ થવાની શક્યતા રહેશે। કચ્છના ભાગોમાં પણ થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના અલગ અલગ ભાગોમાં પણ થવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। આ વખતે ઓગસ્ટ માસમાં શરૂઆતમાં અણધાર્યો વરસાદ થવાની શક્યતા રહેશે। જો કે ઓગસ્ટ પહેલાંનું 20મી જુલાઈ પછીનું વરસાદી પાણી કૃષિ માટે સારું ગણાય છે। એટલે અગાઉ તારીખ 7-8માં પુનર્વસુ નક્ષત્રમાં વરસાદ સારો થયો હોય તો પછી 20મી જુલાઈ પછી પુષ્ય નક્ષત્રમાં સારો થાય। ધારદાર વરસાદી જયપ્રકાશ માઢકની પણ આગાહી છે। અષાઢ માસમાં અનરાધાર વરસાદ પડશે। પ્રથમ અઠવાડિયામાં ભૂક્કા બોલાવશે। સમગ્ર ગુજરાતમાં વરસાદ છોતરાફાળ પડશે। 14મી થી 19 જુલાઈ સુધી વરસાદ પડશે। દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં બખ્ખા બોલાવશે। 15 અને 16મી સૌરાષ્ટ્ર સિવાય બધે વરસાદ પડશે। 22મી થી 27 સુધી ધમાકેદાર વરસાદ પડશે। ગુજરાતમાં અને દેશમાં પણ બહુ સારો વરસાદ થવાની શક્યતા છે। અને અષાઢ માસના શુક્લ પક્ષમાં એટલે પ્રથમ પખવાડિયામાં બાકી રહી ગયેલા કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્ર અને પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ સારો વરસાદ થઈ જવાની શક્યતા રહેલી છે।
એમાં તારીખોની વાત કરીએ તો જળ રાશિ કર્કમાં ગુરુ અને ચંદ્ર ભેગા થવાથી તારીખ 14 જુલાઈ થી 17 જુલાઈમાં અને સિંહ રાશિમાં વૃષ્ટિકારક ગ્રહો ચંદ્ર અને શુક્ર સાથે રહેવાથી 18-19 જુલાઈમાં વરસાદ થવાની સંભાવના રહે છે. એટલે કે 14 થી 19 જુલાઈમાં વરસાદ થવાની શક્યતા છે. એમાં પણ 15 તારીખે ગુરુનો અસ્ત અને 16 જુલાઈએ અષાઢી બીજે ગુરુવાર હોવાથી તારીખ 15-16માં વરસાદ થવાની શક્યતા છે. અષાઢી બીજે ગુરુવાર વિશે એવું કહેવાય છે કે ઘર અષાઢી બીજડી નિમે નિરખી જોઈ, સોમ શુક્ર ને સુરગુરુ જળબંબારણ હોય. આમ 15-16માં વરસાદ થવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશ, છત્તીસગઢ, બંગાળ, બિહાર, ઉત્તરાખંડ, હિમાચલ, ઓરિસ્સા અને નેપાળમાં પણ વરસાદ થવાની શક્યતા છે. 22 તારીખે બુધનો ઉદય થતો હોવાથી 22 થી 26 જુલાઈમાં સૌરાષ્ટ્ર, કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં વ્યાપક વરસાદ થવાની શક્યતા છે. 22 થી 26 કે 22 થી 27માં સમગ્ર